વડોદરા મહાનગરપાલિકા તંત્રના પ્રતાપે પ્રજા પરેશાન છે। પ્રજા બિચારી ટેક્સ ભરે છે, પણ પ્રજાને પ્રાથમિક સગવડ એવા શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પ્રાપ્ત થતું નથી, તો સારા રસ્તા સહિતની સગવડો પણ પ્રાપ્ત થતી નથી। તંત્ર લોકોની રક્ષા માટે હેલ્મેટ પહેરવા માટે આગ્રહ કરે છે, પણ બીજી તરફ બિસ્માર રસ્તાઓથી પણ અકસ્માત થાય છે અને લોકોની સુરક્ષા માટેના હેલ્મેટ સહિતના પગલાં સંપૂર્ણ અકસ્માત રોકવામાં કે લોકો ઈજાગ્રસ્ત ન થાય તે બાબતે સાર્થક થતા નથી। વાહન ચલાવતા દરમિયાન લોકો સુરક્ષિત રહે માટે સારા રસ્તા પણ ખૂબ જ આવશ્યક છે, પણ વડોદરામાં મોટાભાગના વિસ્તારમાં ખરાબ રસ્તાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડે છે, પણ અકસ્માત પણ થાય છે। તે વાત તંત્ર વિસરી જતું હોય તેમ લાગી રહ્યું છે। આપની સ્ક્રીન ઉપર જોવા મળતો આ રસ્તો કોઈ અંતરિયાળ વિસ્તારનો નથી, પણ કહેવાતા સ્માર્ટ સિટી વડોદરાના બિલ વિસ્તારનો છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા છે। બિલ જવાના રોડ પર પડેલા ખાડાથી નાગરિકો પરેશાન છે। વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આવા રસ્તાના કારણે અકસ્માતોનો પણ ભય લોકોને સતાવે છે કે અમુક વાર તો અકસ્માતો થતા પણ હોય છે। ખરાબ રસ્તાના કારણે લોકો રોંગ સાઈડ પર વાહન હંકારવા પર મજબૂર બની ગયા હતા। વરસાદ દરમિયાન તો આ પરિસ્થિતિ વધુ ગંભીર બનતી હોય છે। રોડ સહિત લાઇટ અંગેની સમસ્યાના નિરાકરણ અંગે પણ તંત્રને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ કામ થતું નથી। પરિણામે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે, જેથી વહેલી તકે બિસ્માર રસ્તાની સમસ્યાનું નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। રોડમાં ગાડી ચલાવવામાં તકલીફ પડે છે। એક કલાક ખાડા છે પૂરા રોડ પર, રોંગ સાઈડ કરીને આવવું પડે છે અમને 1 વર્ષથી। કેમ કે ત્યાંથી લઈને આ બિલ ચોકડીથી લઈને બિલ ગામ તક બહુ રોડની પરિસ્થિતિ ખરાબ છે। શું કહેશો તંત્રને? આ થોડુંક જલ્દી થઈ જાય તો સારું। આ બિલથી ભાયલી સ્ટેશન થઈને ભાયલી જતો રોડ છે। બિલ વિસ્તારના લોકોનો મુખ્ય માર્ગ આ જ છે, પણ છેલ્લા 4 વર્ષથી આ રોડની હાલત એટલી બધી ખરાબ છે કે કોર્પોરેશનનું પેટનું પાણી નથી હલતું। આ વોર્ડ નંબર 12નો વિસ્તાર છે। વોર્ડ નંબર 12 વાર્ષિક 200 કરોડથી વધુ આવક થતો વોર્ડ છે, તેમ છતાં પણ અહીં સુવિધાનું અમે મીંડું છે। અહીં કોઈ પ્રકારની સુવિધાઓ નથી। સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ નથી ઘણા એરિયામાં, અને બિલમાં કોઈ પણ એરિયા એવો નથી કે જ્યાં સારો રોડ હોય। ખૂબ જ દયાજનક પરિસ્થિતિમાં બિલવાસીઓ રહી રહ્યા છે, અને બિલથી કલાલી જાઓ એ રોડ તો આના કરતાં વધુ ભયંકર છે। હું મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે વારા પરથી આવે અને બિલના તમામ રોડનું કવરેજ કરે તો અંદાજો આવે કે કોર્પોરેશનની કામગીરી કેવી છે।